એસીપીસી ની અંદર રાઉન્ડ 1 નું રિઝલ્ટ આવી ગયું છે. હવે રાઉન્ડ 2 ઘણો બધો લેટ જવાનો છે. અત્યારે વિદ્યાર્થીઓના સવાલ એ છે કે સર મારે રાઉન્ડ 2 માં જવું છે તો કોલેજ જવાનું, મારે રાઉન્ડ 2 માં નથી જવું તો મારી કોલેજ ક્યારથી ચાલુ થશે? તો આજના વિડીયોની અંદર હું તમને રાઉન્ડ 1 પછી જો તમે રાઉન્ડ 2 માં જવાના હોય તો કોલેજ ક્યારે જવાનું, રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં જવાના જ નથી તો કોલેજ જવાનું કે નહીં જવાનું, કોલેજનો કોઈ સામેથી ફોન આવ્યો નથી, મેલ નથી આવ્યું તો તમારે શું કરવાનું છે, બધી જ માહિતી આપવાનો છું. તો આ વિડીયો તમે સંપૂર્ણ જોશો એટલે તમને તમામ માહિતી મળી જવાની છે. યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયેશ વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો એડમિશન માટેના એક પણ વોટ્સઅપ ગ્રુપમાં ના જોડાયા હોય તો જ ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક છે, જોડાયેલા રહેજો કેમ કે હજી અડધી એડમિશન પ્રોસેસ બાકી છે. પ્લસ તમારું ભણવાનું ના બગડે, ઘણા બધાને રાઉન્ડ 2 માં જવું છે તો એમના માટે મેથેમેટિક્સ 1 નો કોર્સ લોન્ચ થઈ ગયો છે. ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર એ મેથેમેટિક્સ 1 નો જે કોર્સ છે ગુજરાતની તમામ યુનિવર્સિટી, તમામ કોલેજ, તમામ બ્રાન્ચ માટે સેમ જ રહેવાનો છે. તો એ વિડીયોની લિંક હું નીચે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું, જેમાં અમે અમારા રિઝલ્ટ્સ બતાવ્યા છે, કોર્સમાં શું આપીશું એ બતાવ્યું છે અને લેક્ચર પણ ચાલુ થઈ ગયા છે. તો તમારે જોડાવવું હોય, 700 થી વધારે વિદ્યાર્થીઓ અત્યાર સુધીમાં જોડાઈ ગયા છે, તમારે જોડાવવું હોય તો તમે ફટાફટથી જોડાઈ જજો. જો રહી ના જતા, ઓફર પૂરી થવાની છે, કોર્સની પ્રાઇસ વધી જવાની છે. હવે આપણે સૌથી પહેલા એસીપીસી ની કી ડેટ્સ ચેક કરીએ. તો કી ડેટ્સ જે છે એ એવું કે છે કે 19/6 થી કોલેજ ચાલુ થવાની છે. ઘણા બધા વિદ્યાર્થીઓ કોલેજ જવાનું ચાલુ કરી દીધું છે. અમુક કોલેજ વાળાએ બોલાવા લાગ્યા છે, જેની અંદર ઓરિએન્ટેશન થાય છે, પછી કંઈક એક્ટિવિટી વર્કશોપમાં કરાવે, લેબમાં લઈ જાય, લેબમાં કોઈક એક્ટિવિટી કરાવે, મતલબ એક બ્રિજ કોર્સ ટાઈપ કામ ચાલુ થઈ ગયું છે અને દરેક કોલેજમાં ચાલુ થઈ ગયું છે. હવે તમે ધારો કે રાઉન્ડ 2 માં જવાના છો, સમજો તમે ધારો કે રાઉન્ડ 2, અત્યારે આપણે ડેટ્સ આઈસીપીસી ના કેલેન્ડર પ્રમાણે 19/6 લખી દઈએ, બરાબર? 19/6/2025 પણ તમારે રાઉન્ડ 2 માં જવું છે. હવે રાઉન્ડ 2 ની જે ડેટ્સ અહીંયા એ લોકોએ લખી છે આપણે થોડીક જોઈએ. 19/6 એ વેકેન્સી પણ આવવાની હતી. જો વેકેન્સી આવી છે કે નહીં હમણાં આપણે વેબસાઇટ પર પણ ચેક કરી લઈએ. ઓનલાઈન રજીસ્ટર ફોર નોંધ 19/6 થી નવું રજીસ્ટ્રેશન બી ચાલુ થવાનું છે, પણ હજી એની સુધી કોઈ અપડેટ છે નહીં. 3/7 નવું મેરિટ લિસ્ટ આવશે, પણ હવે કંઈ લાગતું નથી કેમ કે 23 તારીખથી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ ચાલુ થાય છે, પતશે, પછી 10 દિવસ પછી ચેક રિઝલ્ટ આવશે. એટલે હાલ એની હજી કોઈ અપડેટ નથી. એટલે એ અપડેટ આવશે એટલે અમે તમને વિડીયો ફોર્મમાં અપડેટ આપતા રહીશું, વિડીયો આખા જોતા રહેજો. હવે રાઉન્ડ 2 ની હાલ તો તમે ભૂલી જ જાઓ કે લેટ જવાનું છે. તો આટલા દિવસમાં રાઉન્ડ 2 માં તમારે જવું છે તો રાઉન્ડ 1 ની કોલેજમાં જવાનું કે નહીં? તો જો તમે રાઉન્ડ 1 માં એસીપીસી માં ફી ભરી દીધી છે, જેટલી હતી એટલી 0, 1500, 20,000 જે હતી એ તમારા નિયમો પ્રમાણે, તમારી કાસ્ટ સીટ પ્રમાણે હતી, સીટ ફ્રીઝ કરી દીધી છે અને તમે હવે રાઉન્ડ 2 માં જવાના છો તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોલેજે રિપોર્ટિંગ કંઈ નહીં કરો, કોલેજ જશોય નહીં તોય ચાલશે. પણ કદાચ તમારી કોલેજ સારી છે, એમ કે છે કંઈ વાંધો નહીં બેટા, રાઉન્ડ 2 ચાલુ થાય ત્યાં સુધી તમે આવી શકો છો કોલેજે, તો તમે કોલેજ જઈ શકો છો. હવે કોલેજ ઉપર અલગ ફંડો છે. કોઈ કોલેજ સામેથી ફોન નહીં કરે. અમુક કોલેજ જેમને સ્કેમ કરીને તમારી પાસે પૈસા ઉઘરાવી લેવા છે અને તમને રાઉન્ડ 2 માં જવા દેવા માંગતા નથી, એ તમને ફોન 100% કરશે કે ભાઈ બાકીની ફી ભરી જાઓ, નહીં તો રાઉન્ડ 2 માં જશો, કોઈ કોલેજ નહીં મળે તો આ તમારી જતી રહેશે. એ આપણે ઓલરેડી એક વિડીયો બનાવી દીધો છે, સમજાવી દીધું છે. એવું કંઈ જ હોતું નથી. તમે એસીપીસી માં ફીસ ભરી એટલે કોઈ દુનિયાના કાકા તમારી એ સીટ લઈ ના જઈ શકે, બરાબર? એસીપીસી ના લઈ શકે તો કોલેજને તો તીર મારો, ગોળી મારો, ઠીક છે? તો એવી તમારે ચિંતા કરવાની નથી થતી. હવે જેમને રાઉન્ડ 1 ની કોલેજ મળી છે અને ગમી જ ગઈ છે, હવે રાઉન્ડ 2 માં એમને જવું જ નથી તો પતી ગયું. તો તમે હવે શું કરો? એસીપીસી ની પ્રોફાઇલ ઓપન કરવાની જરૂર નથી. પહેલી વસ્તુ, સીધા જતા રહો તમે તમારી કોલેજ, પૂછી લો ભાઈ ક્યારથી કોલેજ આવવું, જ્યારે કે ત્યારથી ચાલુ. ફીસ ભરવાની કે તો ભરી દો, ડોક્યુમેન્ટ કે બી કે જે બી કે એમના જે નિયમો હશે તમને કહેશે, એ નિયમો તમારે ફોલો કરવા પડશે કેમ કે તમને કોલેજ ગમે છે. જ્યારે કોઈ કોલેજ ગમતી હોય તો એના નિયમો પાડવા જ પડે. તમે નિયમો ના પાડો, કોલેજ એ ગમે છે ને એડમિશન લેવું છે, બધી વસ્તુ પોસિબલ હોતી નથી. અને દરેક કોલેજ વાઇઝ ઘણા બધા નિયમો અલગ હોય છે. તો કોલેજ પહોંચી જાઓ, ભણવાનું ચાલુ કરી દો, વાત પૂરી. હવે રાઉન્ડ 1 પછી રાઉન્ડ 2 માં જવું છે, કદાચ નહીં મળે તો રાઉન્ડ 1 વાળી તો રહેશે. તો પાછો એ સવાલ આવશે એક તો સર એટલા દિવસમાં જે ભણવાનું ગયું એનું શું? હવે બહુ ચિંતા ના કરો. જો તમારે રાઉન્ડ 2 માં જવું છે તો હાલ કોલેજે ભણવાનું ચાલુ થાય તોય ભૂલી જાઓ, પણ મને ખબર ત્યાં સુધી શરૂઆતનો 1 મહિનો બ્રિજ કોર્સ, બેઝિક એવું બધું ચાલતું હોય છે. એકચ્યુઅલ સિલેબસ લેટ ચાલુ થાય છે અને એટલા માટે જ આપણે મેથ્સ 1 ચાલુ કરી દીધું છે. લાઈવ સેશન ચાલુ થઈ ગયા છે, જોડાયેલા રહેશો તો નુકસાન ક્યારેય જશે નહીં. હજી જેને જોડાવવું એ કોર્સની લિંક પણ છે, વિડીયો બી છે, જોડાઈ જાઓ. ગુજરાતનો નંબર 1 જો કોઈ કોર્સ હોય તો આપણો છે, જે દર વર્ષે રિઝલ્ટ પ્રોડ્યુસ કરીને આપે છે, બરાબર? ગયા વર્ષે પણ 3000 જેટલા વિદ્યાર્થીઓ કોર્સમાં જોડાયા હતા અને બધાને સરસ મજાનું રિઝલ્ટ આવ્યું હતું. તમારે જો સરસ મજાનું રિઝલ્ટ લાવવું હોય અને પરફેક્ટ પ્લાનિંગ સાથે ભણવું હોય તો તમે અમારી સાથે જોડાઈ શકો છો. ખાસ રિઝલ્ટ ચેક કરવા, રિઝલ્ટ ચેક કરીને જ કોર્સમાં જોડાવવું, રિવ્યુ રેટિંગ પ્લે સ્ટોરમાં ચેક કરવા અને પછી કોર્સમાં જોડાવવું. હવે ધારો કે તમને તમારી કોલેજ ના પાડે છે, રાઉન્ડ 2 માં જવું છે, ભાઈ કોલેજ ના આવો, તો કોઈ ચિંતા ના કરો, જ્યારે કે ત્યારે જજો.
ત્યાં સુધી કોલેજે જતા નહીં, ભણવાનું કંઈ બગડશે નહીં. અને બધી જ કોલેજ 19 તારીખથી ભણાવવાનું ચાલુ કરી દેશે એવું નથી. જેમને રાઉન્ડ 1 માં ફિક્સ થઈ ગઈ છે કોલેજ, રાઉન્ડ 2 માં જવું નથી, એમના ઘણા બધાને 1 મહિનો બ્રિજ કોર્સ જ ચાલવાનો છે. એટલે બહુ અહીંયા ગભરાવાની જરૂર થતી નથી. તો તમારો કયો કેસ આમાંથી છે, તમારે છેલ્લા રાઉન્ડ સુધી જવું હોય તો એ કોલેજ જવાનું થશે નહીં, પણ કદાચ કોઈ સારી કોલેજ હશે એમ કહેશે કંઈ વાંધો નહીં બેટા તમે આવો, તો તમે જઈ શકો છો, તમે ફ્રીમાં સેશન્સ ભરી શકો છો, પછી તમને ત્યાં મજા આવી જાય તો આગળના રાઉન્ડમાં તમે ના જાઓ તો એ તમારે ચાલી શકે છે. તો હવે આ વિડીયો તમારા તમામ ફ્રેન્ડ્સને શેર કરી દેજો, જેમને હજી ખ્યાલ જ નથી કે મારે શું કરવું, તો એમને આના પરથી ખ્યાલ આવી જશે. ચેનલ પર નવા હોય સબસ્ક્રાઇબ કરી દેજો. મળીશું નવી અપડેટ સાથે. બાય બાય, ટેક કેર.